ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને એક્શનમાં અમદાવાદ પોલીસ। અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસનું પેટ્રોલિંગ। ઇલેક્ટ્રિક બાઇક પર અમદાવાદ પોલીસે પેટ્રોલિંગ કર્યું છે। જેસીપી ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ પેટ્રોલિંગમાં જોડાયા છે। ઈ બાઇક ઉપર પોલીસે પેટ્રોલિંગ કર્યું છે। રથયાત્રાનો જે રૂટ દર વર્ષે હોય છે એને લઈને પોલીસે આ પેટ્રોલિંગ કર્યું। પોલીસ એક્શનમાં છે। રથયાત્રાના રૂટ ઉપર ઇલેક્ટ્રિક બાઇક લઈને નિરીક્ષણ અને પેટ્રોલિંગ કર્યું છે। આવનાર ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પોલીસની તૈયારીના ભાગ સ્વરૂપે આજરોજ ભગવાન જગન્નાથજીના જે મંદિર છે અહીંયાથી સમગ્ર રથયાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા જે ઈવી વ્હીકલ છે એના ઉપર પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। આપણે દર વર્ષે આખા જે રૂટ છે એના ઉપર પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન કરવા માટે અને પોલીસની પેટ્રોલિંગ તેમજ હાજરી વધારવા તેમજ દેખાવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે। અને આ પેટ્રોલિંગથી જે તમામ છે ત્યાંના જે અસામાજિક તત્વો છે કે કોઈ ગુનેગાર છે એને મેસેજ જાય કે આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્વક થવાની છે। એના માટે આ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવે છે। આ વર્ષે ઈવી ઉપર એક ક્લીન અને ગ્રીન જે પેટ્રોલિંગ છે પોલીસ દ્વારા એ ગોઠવવામાં આવેલ છે અને 100થી વધારે ઈવી દ્વારા આ સમગ્ર રૂટ વિસ્તાર ઉપર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે। સાથે સાથે ડીસીપી ઝોન 3 સાહેબ અને એસીપી સાહેબ અને પીઆઈ તમામ અધિકારીઓ અહીંયા હાજર છે અને એ પણ ભાગ લેશે। આખો રૂટ છે ત્યાં અત્યારે હાલ પોલીસ દ્વારા જે છે તે ઈવી વ્હીકલ દ્વારા જે છે તે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। એટલે કે મહત્વનું છે જે અતિ સંવેદનશીલ જે વિસ્તારો જે છે ત્યાં સીધો જ પોલીસનો એક મેસેજ છે કે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે તમામ ઘટનાઓ જે છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ આ પ્રકારનું જોઈ શકાય છે કે ઈવી વાહનો લઈને પેટ્રોલિંગ જે છે તેની શરૂઆત કરવામાં આવી છે। 100 કરતાં પણ વધારે ઈવી વ્હીકલ જે છે તેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારી પોલીસના તંત્રના તમામ જવાનો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જમાલપુરથી લઈને આખો સરસપુર જે સહિતનો આખો રૂટ છે ત્યાં આ પ્રકારે ઈવી વ્હીકલથી લઈને પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અને આ સીધો જ મેસેજ તે અસામાજિક તત્વોને છે કે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને તેનું તમામ જે રૂટ જે છે તેનું પણ નિરીક્ષણ કરીને તે હાલ પોલીસના જવાનો જે છે તે પેટ્રોલિંગ કરી રહ્યા છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ।